વિદ્યાર્થી મિત્રો, હું કોરડિયા કાનજીભાઈ, વત્સલ્યધામ લોકશાળા માલપરા. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના ભાગ 4નો અભ્યાસ કરીશું. આપણે આગળના એપિસોડની અંદર જે વાત કરી છે એનો તમને એનું જ્ઞાન છે પ્રાપ્ત થયું છે, દાખલાઓ આવડ્યા છે, એના સમજ પણ તમે પ્રાપ્ત કરી છે. તમે એનું લેશન કરીને પણ મોકલો છો. સરસ, તમને આવડી ગયું છે. બોલો મિત્ર, કેટલું સહેલું છે ને સહેલું? તો આવી રીતે પ્રયત્ન કર્યા રાખો, એકદમ ઇઝી થઈ જશે. તો હવે આપણે આગળ આ ચોથા ભાગની અંદર સ્વાધ્યાય 15.1નો આપણે દાખલા નંબર 10મો લઈએ. તો અહીંયા સમજીએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. એક ગલ્લાની અંદર આપણે એમ કીધું છે કે 50 પૈસાના 100 સિક્કા છે, ₹1ના 50 સિક્કા છે, ₹2ના 20 સિક્કા છે અને ₹5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાઓને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય તો સિક્કો પહેલું 50 પૈસાનો સિક્કો હશે, બીજું ₹5નો સિક્કો નહીં હોય એની સંભાવના કેટલી? તો આપણે એમાં બે સંભાવના શોધવાની કીધી છે. તો એક ગલ્લાની અંદર છે એ 50 પૈસાના, ₹1ના, ₹2ના અને ₹5ના સિક્કાઓ છે. ગલ્લાને આપણે ઊંધો કરીએ છીએ ત્યારે એમાં એક સિક્કો બહાર આવે છે અને એ જે સંભાવના કેવી કીધી છે? સમસંભવિત છે. તો આપણે બે દાખલાઓ ગણવાના કીધા કે એમાં 50 પૈસાનો સિક્કો આવે તેની સંભાવના કેટલી, અને બીજું આપણે એ પૂછ્યું છે કે ₹5નો સિક્કો ન આવે એની સંભાવના કેટલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજાઈ ગયું છે કે આપણે બે બાબતો, કે પહેલાં તો કુલ એના પરિણામોની સંખ્યા છે એ મેળવવાનો પ્રયત્ન કરીશું અને પછી દરેક ઘટનાઓ આપણે જે દાખલાઓ આપ્યો છે એની વાત કરીએ. તો આપણે અહીંયા જોઈએ. ગલ્લામાં કુલ સિક્કાની સંખ્યા. તો આપણે જોઈએ કે ભાઈ આપણે કીધું છે કે 50 પૈસાના કેટલા સિક્કા કીધા છે? 100, એટલે 100 વત્તા પછી રૂપિયાના કેટલા કીધા છે? 50, એટલે વત્તા 50, પછી વત્તા પછી કીધું છે ₹2ના કેટલા સિક્કા છે? તો ₹2ના છે 20 સિક્કા છે, એટલે વત્તા 20 અને ₹5ના કેટલા સિક્કા કીધા? 10. તો કુલ કેટલા સિક્કાઓ થશે? તો કે 180. તો આપણે કઈ ગલ્લામાં કુલ સિક્કાઓની સંખ્યા કેટલી બની? આપણને 180. તો આપણે કહીએ કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તેના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? આપણે મળી 180 લઈશું. તો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કે આપણે કુલ પરિણામો મેળવી શક્યા? સરસ મજાનું સમજાયું છે. રકમને આપણે બે વખત વાંચ્યું અને પછી સમજ્યા પછી આપણે એના કુલ પરિણામોની સંખ્યા મેળવી. હવે એમાં આપણે પહેલો દાખલો પૂછ્યો છે. એમાં એમ કીધું છે કે 50 પૈસાનો સિક્કો હશે એની સંભાવના કેટલી? તો એ શોધવા માટે આપણે શું કરીશું? પહેલા ધારો કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે 50 પૈસાનો હોય તે ઘટનાને એ કહેતા આધારી લઈશું. તો હવે આપણે કહીશું કે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. હવે આપણે એમ કીધું છે કે આ ગલ્લામાંથી 50 પૈસાના સિક્કાઓ, 50 પૈસાનો સિક્કો એ પડે એની સંભાવના કેટલી? તો આપણે ખબર છે કે ભાઈ આમાં 50 પૈસાના સિક્કાઓ કેટલા છે? તો કે 100. તો આ ઘટનાના છે એ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 100 મળશે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ સંભાવના મેળવવા માટે. આપણે અહીંયા ઘટના એ લીધી હતી, એ માટે વાત કરીએ તો કે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા છેદમાં પરિણામની કુલ સંખ્યા. બધામાં એક સરખા જ સૂત્ર આપણે વાપરવાના છે. તો આપણે અહીંયા લખશું કે ભાઈ
ઘટના એ ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા કેટલી મળી આપણને અહીંયા 100 એટલે આપણે અહીંયા 100 લઈશું અને એના કુલ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી છે અહીંયા 180. હવે આપણે 20 વડે છે એ બંનેને ભાગી શકાય છે એટલે કે 20 પંચાને 100 એટલે કે 20 એ ભાગાય એટલે 5 વધશે અને 20 નવા 180 તો આપણને જે જવાબ મળે છે એ 5/9 થાય. હવે આગળ બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે એવો પૂછ્યો છે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી. તો ન હોય એવો શબ્દ વાપર્યો. જો સમજો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન ઘણી વખત આપણને તકલીફ કરતા હોય છે. ન હોય એમ કીધું છે, હોય તો બરાબર છે, પણ ન હોય તો આપણે પહેલા શું કરી નાખશું, છે એવું પ્રયત્ન કરીશું અને પછી એની પૂરક ઘટના ન હોય એમ લઈ અને દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ હું અહીં ધાર્યું છે, ધારો કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે ₹5 નો હોય તે ઘટનાને બી કહેતા. જો હોય છે એવું મેં કીધું, આપણે દાખલામાં શું કીધું છે અને ન હોય એવું કીધું છે. શું કીધું છે? ન હોય તે માટે. તો આપણે હવે અહીંયા શું લઈશું, છે એવું લઈને કરશું. તો ઘટના બીના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. તો આપણને 5 રૂપિયાના સિક્કાઓ કેટલા આપ્યા છે? તો આપણને અહીંયા કીધું છે કે 5 રૂપિયાના સિક્કા 10 છે. તો આના ઘટના બી ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા કેટલી થશે? 10. તો હવે એનું આપણે સૂત્ર વાપરીએ કે P of D ઘટના બી ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છે તેમાં પરિણામની કુલ સંખ્યા. તો ઘટના બી ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા કેટલી છે? 10 અને કુલ પરિણામો કેટલા છે આપણને ખબર છે કે આપણે અહીંયા મળ્યું છે 180. તો એ છેદમાં લેશું, 0 0 જતો રહેશે તો વચ્ચે 1/18. બોલો, સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? હવે આના પરથી આપણે કહીશું કે હવે આ જે ઘટના થઈ છે, આપણને તો જવાબ એવો માંગ્યો છે કે 5 રૂપિયાનો સિક્કો ન પડે તેની સંભાવના કેટલી. તો હવે એની પૂર્વ ઘટના આપણે લઈ લઈએ. તો અહીંયા લીધું કે ધારો કે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે 5 રૂપિયાનો ન હોય તે ઘટનાને બી ડેશ કહેતા. જો પહેલા હોય એ માટે આપણે કેવું લીધું હતું? બી. હવે નથી એવું આપણે કીધું તો આપણે શું કરશું? એનો ડેશ અને પૂરક ઘટના લઈશું. એટલે આપણે કહીએ કે અહીં ઘટના બી ડેશ એ ઘટના એ ની પૂરક ઘટના છે. તો આપણે એનું સૂત્ર જાણીએ છીએ, ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનું સૂત્ર બરાબર P of B વત્તા P of B ડેશ બરાબર 1. તો હવે એની કિંમત મૂકી દઈએ તો આપણને ખ્યાલ આવે. આ આપણે P of B છે કેટલું મળ્યું છે અહીંયા? 1/18. તો અહીં આપણે એની કિંમત મૂકી 1/18 વત્તા P of B ડેશ બરાબર 1. એટલે કે P of B ડેશ બરાબર 1 અને આને આ બાજુ લઈ જઈએ એટલે કે 1/18. હવે આપણે આના લસા લઈએ છું તો લસા કેટલા લેશું? જો આના છેદમાં 1 છે, આના છેદમાં 1/18 છે તો લસા કેટલા આવશે? 18. હવે આને આપણે 1/18 વડે ગુણીએ, છેદમાં 1 છે એટલે 18 રહેશે. પછી માઈનસ અહીંયા 18 વડે ગુણીએ, 18 જતા રહે તો કેટલા વધશે? 1. તો આપણને કેટલા મળશે? 18 માંથી 1 બાદ કરો એટલે 17 અને છેદમાં 18. તો આપણે એમાં કહીએ કે આમાં ગલ્લાની અંદર 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તે ઘટનાની સંભાવના આપણે કેટલી મળી? 17/18. તો આમ આપણે હવે લખીએ કે 50 પૈસા ના સિક્કાની સંભાવના કેટલી આપણે અહીંયા મળી? 5/9. અને ₹5 નો સિક્કા ન હોય નહીં હોય
તેની સંભાવના આપણે કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 17/18 તો સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે આ દાખલાઓ છે ગણી શકીએ હવે આપણે બીજો એક દાખલો લઈએ કે 11મો દાખલો છે કે ગોપી પોતાની માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે ગોપી શું કરે છે એક એને માછલી ઘર બનાવવું છે એટલે એ દુકાનમાંથી માછલીઓ ખરીદે છે અને દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે એટલે દુકાનદાર એની જે મોટી ટાંકીમાં રાખેલી માછલીઓમાંથી યાદચ્છિક રીતે એક માછલી છે એ બહાર કાઢે છે આ ટાંકીમાં જો કીધું છે 5 નર માછલી અને 8 માદા માછલી છે હવે જ્યારે દુકાનદારની અંદર મોટી ટાંકીમાં રહેલી માછલીઓ જે છે એમાં 5 છે એ નર માછલીઓ છે અને 8 છે એ માદા માછલીઓ છે અને બહાર કાઢેલી માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો ને કે ભાઈ ગોપીબેનને માછલી ઘર બનાવવું છે એટલે એ માછલીઓ છે એ દુકાનદાર આગળ ખરીદવા જાય છે હવે દુકાનદાર શું કરે છે એની એક મોટી ટાંકીમાં કેટલી માછલીઓ છે તો કે નર માછલીઓ 5 છે અને માદા માછલીઓ કેટલી છે 8 છે અને યાદચ્છિક રીતે એ પસંદ કરે છે બરાબર કોઈ એક જોયા વગર તો એમાંથી નર માછલી આવે તેની સંભાવના કેટલી તો સમજાઈ ગયું ને તો આપણે બે વસ્તુ મેળવવાની છે એક તો કુલ માછલીની સંખ્યા એટલે કે પરિણામની કુલ સંખ્યા અને જે ઘટના કીધી છે એના ઘટકોની પરિણામની સંખ્યા તો આપણે અહીંયા મેળવી જોઈએ સમજીએ વિદ્યાર્થી મિત્રો મોટી ટાંકીમાં કુલ માછલીની સંખ્યા કેટલી છે તો આપણને નર માછલી કેટલી કીધી છે 5 વત્તા માદા માછલી કેટલી કીધી છે આપણને 8 તો બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 5 + 8 બરાબર તો કે 13 હવે મોટી ટાંકીમાં એક માછલી યાદચ્છિક રીતે બહાર કાઢતા તેના કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે હવે તો કુલ માછલીઓ કેટલી છે અહીંયા જ આપણે પરિણામ મેળવ્યું તો 13 હવે આપણે જે કીધી છે એ ઘટનાની વાત કરીએ તો એને ધારી લઈએ ધારો કે મોટી ટાંકીમાંથી એક માછલી યાદચ્છિક રીતે બહાર કાઢતા તે નર માછલી હોય તે ઘટનાને એ કહેતા આપણે ધારી લેવાનું કે જે બાબતનું કીધું એને આપણે કોઈ પણ વડે ધારી લઈએ તો આપણે લખ્યું ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા જો આપણે એમ કીધું કે નર માછલી તો નર માછલી કેટલી છે આપણે આમાં કઈ દીધું છે નર માછલી 5 તો એના જે ઘટનાના પર કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને 5 મળશે હવે આ સૂત્ર છે આપણે કે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા અને તેના પરિણામની કુલ સંખ્યા તો ઘટના છે એ કેટલા છે 5 થશે અને કુલ પરિણામો આપણને કેટલા મળ્યા છે એ 13 થાય છે તો આ નર માછલી આવે તેની સંભાવના આપણે લઈએ કે 5/13 તો આ નર માછલી મળે તેની સંભાવના કેટલી આપણે મળી છે 5/13 બોલો મિત્રો બધા એક જ સરખા દાખલા છે ને બહુ સરળ છે ને બસ રકમ વાંચો સમજો અને પછી ગણો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો એક આપણે દાખલો ગણીશું દાખલા નંબર 12 જો એની અંદર એમ કીધું તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તમે તકની રમત જોઈ છે કે એમાં ગોળ એક ફરતું તીર હોય છે એમ ફેરવતું હોય અને એની ઉપર અંક લખેલા હોય તો એમાં કેટલા અંક લખેલા છે તે 1 2 3 4 5 6 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે એક કોઈ બાજુ છે એ અટકી શકે ધારો કે અહીં મેં તમને એની તકનીકની આકૃતિ બતાવી છે
અને એમાં 1 2 3 4 5 6 7 ને 8 છે અને આ તીર છે એ ગોળ ગોળ ઘૂમતું હોય કોઈ પણ એક અંકની સામે છે એ કેવું થાય નિર્દેશ કરે છે તો અહીંયા આપણને જે આકૃતિમાં બતાવ્યું એક ઉપર છે એ નિર્દેશ કરે છે એને ફેરવો તો કોઈ પણ ઉપર છે અને એ સંભાવના કઈ છે સમસંભેવી છે જો એ પણ આપણે કીધું છે જુઓ આકૃતિ તેને આ સમસંભેવી પરિણામ છે કેવું છે કાં તો એક ઉપર રહે કે બે ઉપર 3 4 એમ 8 ઉપર કોઈ પણ ઉપર છે એ સમસંભેવી છે કોઈ વધારે નથી તો હવે એમાં આપણને 4 પ્રશ્નો પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો અને 4 ના આપણે દાખલા આવો જે દાખલાઓ પૂછતા હોય તો વધારે માર્કમાં કારણ કે એક હોય તો 4 માર્કમાં એટલે આપણે 4 માર્કમાં નથી આવતું આ પ્રકરણમાં 3 માર્ક એટલે 3 માર્ક સુધીના 3 પ્રશ્નો તમને પૂછે અને 3 માર્ક હોઈ શકે તો આપણે પહેલો પ્રશ્ન એવો છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી પહેલો એવું છે બીજામાં આપણે પૂછ્યું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અને ત્રીજો દાખલો એવો પૂછ્યો છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અને ચોથું કીધું છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો હવે આપણે આ દાખલાને છે એ કુલ ઘટકોની સંખ્યા પહેલા પ્રાપ્ત કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે તો આપણે મેં લખ્યું છે કે તકની રમતમાં કુલ પરિણામોની સંખ્યા તો કેટલી છે પરિણામોની સંખ્યા આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 7 ને 8 એટલે એમ જોઈએ તો 1 2 3 4 5 6 7 અને 8 તો કુલ કેટલા થયા 8 પરિણામો કેટલા મળ્યા આપણને 8 હવે આપણે એક દાખલો લેતા જઈએ તો ખ્યાલ આવે પહેલામાં આપણે એમ કીધું તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી એટલે આપણે ધારી લઈએ ધારો કે તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાને એ કહેતા જો બધામાં સેમ જ મેં રાખ્યું છે સરખું લખાણ રહેશે તો ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે 8 ઉપર નિર્દેશ થાય બરાબર તો એની સંખ્યા કેટલી તો કે એક જ થશે 8 નહીં લખાય 8 ઉપર નિર્દેશ કરે ટોટલ પરિણામો કેટલા છે 8 છે તો આપણે 8 લખીએ તો પૂરું થઈ જાય તો 8 ના છેદમાં 8 એટલે 1 ને ચોક્કસ ઘટના થઈ બીજા ઉપર સ્થિર જ ન થાય તો એટલે 8 એટલે એક સંખ્યા થઈ એટલે એના પરિણામોની સંખ્યા આપણે કેટલી મળશે a હવે આપણે સૂત્ર જાણીએ છીએ કે p of a બરાબર ઘટના એ ઉદ્ભવે તે પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા તો હવે ઘટનાના છે એમાં a એક આવશે અને પરિણામની કુલ સંખ્યા આપણે અહીં મેળવી છે કેટલી છે 8 છે તો છેદમાં 8 લખશું તો 1 ના છેદમાં 8 એટલે 1 અષ્ટમાંશ છે એ આપણે એની સંભાવના મળે એવી જ રીતે મિત્ર આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં એવું કીધું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી જો આગળ આપણે સમજી ગયા અયુગ્મ સંખ્યા યાદ કરો યાદ છે ને વિદ્યાર્થી મિત્રો બોલો અયુગ્મ સંખ્યા એટલે શું હા એકી સંખ્યા બરાબર છે તો આની અંદર તમે જુઓ તો એકી સંખ્યાઓ કેટલી છે તો એના પરથી તમને ખ્યાલ આવે તો કે 1 2 3 4 5 6 7 8 તો મેં એકી સંખ્યા કઈ કહેવાય છે તો 1 3 5 અને 7 એમ કેટલી સંખ્યા છે 4 તો આપણે એના પરથી કહીએ કે એના નિર્દેશ કરે તે ઘટના ઉદ્ભવે તેની એ પરિણામોની સંખ્યા તો આપણે અહીંયા લઈ શકીએ કે 1 2 3 5 અને 7 તો કુલ કેટલા થયા 4 કુલ આપણે એના પરિણામો કેટલા મળ્યા 4 મળ્યા સમજાઈ ગયું ને તમને શું કહ્યું અયુગ્મ સંખ્યા કહી દે અયુગ્મ સંખ્યા કઈ હોય તો 1 3 5 અને 7 એકી સંખ્યા તો સમજાઈ ગયું આપણે તો હવે આપણે એને મેળવ્યું કે p of b બરાબર ઘટના b ઉદ્ભવે તે પરિણામોની સંખ્યા છેદમાં કુલ એના પરિણામોની સંખ્યા તો ભાઈ કેટલા થયા 4 અને કુલ પરિણામો કેટલા આપણને મળ્યા છે 8 તો 4 ના છેદમાં 8 અને આનો આપણો સંક્ષિપ્ત રૂપમાં લખીએ તો 4 દુ 8 એટલે 1/2 જવાબ આપણો આવશે હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પણ પ્રશ્ન આપણે દાખલો પૂછ્યો છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી જો કીધું 2 કરતા મોટી સંખ્યા તો આપણે એની અંદર જોઈએ તો 2 કરતા મોટી એટલે કોણ થયું 3 4 5 6 7 ને 8
તો એવા કેટલા થયા? જો ગણો 6 થશે. 1 2 3 4 5 ને 6. તો આપણે એને અહીં ગણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને C કહેતા. ઘટના C ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. તો અહીં હું લખું તો તમને ખ્યાલ આવશે. તો કે 2 કરતા મોટી સંખ્યા કઈ છે આમાં? તો કે 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે અને કેવી છે? 8. તો કુલ કેટલા થયા? 1 2 3 4 5 ને 6. તો આના પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 6. હવે આપણે સૂત્ર દરેક જાણીએ છીએ કે ભાઈ એનું સૂત્ર શું થાય. મેં એ સૂત્ર નથી લખ્યું પણ તમારે સૂત્ર અહીંયા લખી નાખવાનું કે ભાઈ લખવાનું ઘટના C ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામની કુલ સંખ્યા. તો ઘટના C એના માટેના આપણે લઈ કુલ કેટલા છે? 6. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને? 8. તો આને આપણે હજી 2 વડે ભાગી શકીએ એટલે આના અડધું એટલે કે 6 નું અડધું 3 અને 8 નું અડધું એટલે 4. એટલે કે 3 ના છેદમાં 4 થશે. તો એની સંભાવના આપણને 3/4 મળે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ચોથો પણ દાખલો ગયો. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે સંભાવના કેટલી? તો કે 9 કરતા નાની. તો વિચાર કરો કે આમાં 9 છે વિદ્યાર્થી મિત્રો? નથી. 9 કરતા નાની એટલે બધી આવી ગઈ. કેવી આવી ગઈ? બધી સંખ્યા આવી ગઈ. એટલે 1 થી 8 સુધીની બધી જ સંખ્યા થશે. તો આપણે અહીં લઈ ધારો કે તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને D કહેતા. ઘટના D ના ઘટકોની પરિણામોની સંખ્યા. તો આપણે લઈએ કે કઈ આવશે? તો કે 1 થી લઈને 8 સુધીની બધે છે. 1 આવશે, 2 આવશે, 3 4 5 6 7 અને 8. તો કુલ એના પરિણામોની સંખ્યા કેટલી થશે? 8. વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે એનો સૂત્રનો ઉપયોગ કરીએ. અહીં મેં નથી લખ્યું, આપણે લખીએ કે P of D બરાબર ઘટના D ના ઉદ્ભવે તે પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. અને એ સૂત્ર લખી અને આપણે એની કિંમત મૂકી. ઘટના D માટે એ કેટલા છે? તો કે 8. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 8. અને 8 ભાગ્યા એટલે કેટલા થશે? 1. તો બોલો વિદ્યાર્થી મિત્રો અતિ સહેલા છે ને? તો છેલ્લે આપણે લખીએ કે આમ કરીને કે આમ પહેલા પ્રશ્નનો આપણે જવાબ સી આપીએ કે ભાઈ તીર 8 પર નિર્દેશ કરે તેની સંભાવના 1/8 થશે. બીજી વાત આપણે એ કરીએ કે તે અયુનિટ સંખ્યા મળે તેની સંભાવના આપણે 1/2 લઈએ છીએ. અને એવી રીતે 2 કરતા મોટી સંખ્યાઓ મળે તેની સંભાવનાને આપણે 3/4. અને આપણે એમ કીધું છે કે 9 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના આપણને 1 મળે. કારણ કે 1 મળવાનું કારણ છે ચોક્કસ ઘટના થઈ ગઈ, બધા જ ઘટકો આવી ગયા, એટલા માટે એનો જવાબ આપણે કેવો મળે? 1 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ અતિ સરળ છે. પ્રેક્ટિસ કરો, આવડે જ. પ્રેક્ટિસ વિના તો થતું જ નથી. બહુ સહેલું પ્રકરણ છે અને તમને બહુ મજા આવતી છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ. 16મો દાખલો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં સમજી શકીએ છીએ કે આપણને ખામીયુક્ત કેટલી પેનો આપી છે? 12 પેન આપી છે. અને ખામીયુક્ત સારી પેનો કેટલી આપી છે? 132. આ 12 પેન છે 132 માં આકસ્મિક રીતે ભળી ગઈ છે. અને આપણે એમ જોતા, બહારથી જોતા આપણે એમ નથી લાગતું કે આ ખામીવાળી પેન છે કે સારી પેન છે. તો એમાંની એક પેનને આપણે યાદચ્છિક રીતે પસંદ કરી અને ખામી રહિત હોય એની સંભાવના આપણને શોધવાની કીધી છે. તો ખામી રહિત પેનો કેટલી છે? તો કે 132. કુલ પેનો કેટલી થઈ? 12 વત્તા
132 એટલે 144, 132 ના છેદમાં 144 જે આપણે મળે એ આપણી સંભાવના હોય. તો હાલો કઈ રીતે આને ગણતરી કરાય એને આપણે સમજીએ. તો અહીં લખ્યું છે પેનના જથ્થામાં કુલ પેનની સંખ્યા, તો કે ખામી રહિત છે એ 132 અને ખામી વાળી કેટલી છે 12. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 144. હવે એક પેન છે એ કાઢવામાં આવે તે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? આપણને 144 આટલી જ થશે. ખામી રહિત અને ખામી વાળી પેનનો સરવાળો એ તે કુલ પરિણામોની સંખ્યા થશે. હવે આપણે ધારી લઈએ જે આપણે શોધવાનું છે. ધારો કે એક પેન કાઢવામાં આવે છે તે ખામી રહિત મળે તે ઘટનાને એ કહેતા ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. તો સારી ખામી રહિત પેનો કેટલી છે? 32. તો એના પરિણામોની સંખ્યા કેટલી આપણને મળે? 132 છે. કેટલી છે? 132. એટલે આપણને કેટલી મળશે અહીંયા? 132. હવે આપણે સમાનોનું સૂત્ર તો જાણીએ છીએ, એક જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે એ ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છે કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના ઉદ્ભવેની સંખ્યા કેટલી છે અહીંયા? 132 અને છેદમાં આ કેટલા છે? 144. તો 132 ને 144 તો આપણે 12 વડે જો ભાગ આપીએ બંનેમાં તો આને 12 11 132 થશે અને આને 12 144. તો એટલે તો આને આપણે જવાબ છે આમ એક પેન યાદચ્છિક રીતે બહાર કાઢતા તે ખામી રહિત મળે તેની સંભાવના આપણે કેટલી મળશે? 11/12. વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે આપણે? 11/12 થશે. હવે એવી રીતે બીજો દાખલો છે 17મો દાખલા નંબર 17 સ્વાધ્યાય 15.1 નો. એમાં પહેલું કીધું 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજો એવો પ્રશ્ન છે, ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તે પાછો મૂકવામાં આવતો પણ નથી. તો આવો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામી એ યુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો પહેલામાં આપણે એમ કીધું છે કે કુલ કેટલા ગોળાઓ છે? તો કે 20 ગોળાઓ છે અને એ 20 ગોળામાંથી 4 ગોળા કેવા છે? ખામીયુક્ત ગોળાઓ છે. અને એ ખામીયુક્ત ગોળામાંથી એમાંથી એક ગોળો છે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એમાંથી ખામીયુક્ત ગોળો મળે એની આપણને સંભાવના શોધવાની કીધી. તો કુલ ગોળા કેટલા છે? તો આપણને ખબર છે 20. એમાં ખામીવાળા કેટલા છે? તો કે 4. તો ખામી મુક્ત કેટલા થાય? તો 20 માંથી 4 બાદ કરો કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 16 છે. એ કેટલા મળે? ખામી મુક્ત મળે. હવે આપણે શોધવાનું છે કે ખામી યુક્ત. તો એની પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ તો 20 થશે. તો ઘટનાના ઘટકોના પરિણામની સંખ્યા કેટલી? 4. તો 4/20 લઈએ એટલે 1/5 થશે. એટલે કે 1/5 નો જવાબ આવે. જોઈએ આપણે કઈ રીતે ગણતરી કરીએ ગાય વિદ્યાર્થી મિત્રો. તો મેં અહીંયા લખ્યું છે પહેલામાં જથ્થામાં રહેલી કુલ ગોળાની સંખ્યા. તો બોલો કુલ ગોળા આપણે કેટલા આપી દીધા? 20. એટલે કુલ ગોળા આપણે કેટલા થશે? 20 લખશું. ખામીયુક્ત ગોળાની સંખ્યા કેટલી? તો આપણે કહી દીધું છે કે ખામીયુક્ત છે ગોળાની સંખ્યા છે કેટલી છે? 4. તો ખામીયુક્ત ગોળાની સંખ્યા 4 થશે. એ પછી જોઈએ તો ખામી રહિત ગોળાની સંખ્યા કેટલી? તો કે કુલ ગોળા છે 20 છે અને ખામીયુક્ત કેટલા છે? 4. એ 20 માંથી 4 બાદ કરવાનો એટલે આપણે કેટલા મળશે? 16. તો 16 છે એ શું છે? ખામી રહિત ગોળાની સંખ્યા છે. હવે તો એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે એ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો કે તમે આ જે ગોળાનો જથ્થો છે એમાંથી યાદચ્છિક રીતે એક કરો એના પરિણામ પ્રયોગની કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કુલ ગોળાઓ 20 છે તો 20 થશે. હવે આપણે જે શોધવાનું એને આપણે ધાર્યું છે. ધારો કે એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢતા તે ખામીયુક્ત હોય તે ઘટનાને એ કહેતા. એટલે ધારી લઈએ જે આપણે મેળવવાનું છે ને તો આપણે લખીએ કે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. જો આપણે શું કીધું છે કે જે પસંદ કરો છે ખામીયુક્ત હોય તો ખામીયુક્ત ગોળા કેટલા છે આપણને ખબર છે. અહીં આપણે લખ્યું છે કેટલા છે? 4 છે. તો આ ઘટનાના એ પરિણામોની સંખ્યા પણ કેટલી થશે? 4 થશે.
હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા છે એમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા 4 છે અને કુલ કેટલા છે 20. તો 4 ભાગ્યા 20 કરીએ તો 1/5 જવાબ આવશે. એવી જ રીતે એમાં બીજો પણ દાખલો પૂછ્યો છે. જો અહીંયા ધારો કે એકમાં કાઢવામાં આવેલા ગોળા ખામીયુક્ત નથી અને તે પાછો મૂકવામાં પણ આવ્યો નહીં. તો બાકી ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ ગોળો ખામી યુક્ત ન હોય તેની સંભાવના કેટલી. હવે તમે આપણે એમ ધારી લઈએ કે ભાઈ આ પહેલા ઓલાની અંદર આપણે કીધું છે કે ખામીયુક્ત ગોળાઓ જે છે અને ખામી રહી, તો આપણે એમાં યાદચ્છિક રીતે પસંદ કર્યો ખામીયુક્ત ગોળાઓની સંભાવના મેળવી. આપણે એવું ધારી લઈએ કે એ ખામીયુક્ત નથી, તો કેવા ગોળા છે? ખામી રહિત ગોળા થઈ ગયા અને એ કાઢી લેવામાં આવે છે અને પાછો અંદર મૂકવામાં આવતો નથી. તો હવે નક્કી થઈ ગયું કે 20 ગોળામાંથી એક તમે કેવો ગોળો કાઢી નાખ્યો? ખામી રહિત ગોળો તમે કાઢી લીધો. તો હવે વધે કયો ગોળો? ગોળા કેટલા વધે? 19 વધશે, પણ એમાંથી જે 16 હતા ખામી રહિત એમાંથી એક ગોળો ઓછો થઈ જાય એટલે કેટલા થશે? 15 જ ગોળા છે ખામી રહિત રહેશે. એટલે ટોટલ ગોળાની સંખ્યા કેટલી થશે? 19. અને એનો તમે જ્યારે એની સંભાવના શોધો તો આપણે કઈ રીતે મેળવી શકાય એ આપણે એમાં સમજીએ. ધારો કે આપેલી માહિતી મુજબ એકમાં કાઢેલા ગોળા ખામીયુક્ત નથી અને તે પાછો મૂકવામાં પણ આવતો નથી. તો આપણે કહીએ કે હવે ગોળાના જથ્થામાં ખામીરહિત ગોળાની સંખ્યા, તો ખામીરહિત ગોળાની સંખ્યા કેટલી હતી? 16 હતી. અને આપણે એમાંથી કાઢી કયો લીધો? ખામી રહિત જે ગોળાને છે કાઢી લીધો છે. તો એ એક કાઢીએ એટલે કેટલા વધે કુલ? તો કે 15 ગોળાઓ છે. એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, હવે પાછો તેને મૂકવામાં આવતો નથી 20 ગોળામાંથી, એટલે હવે કુલ કેટલા એના પરિણામો રહેશે? 20 ને બદલે 19 રહેશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે ધારો કે એક ગોળો યાદચ્છિક રીતે કાઢતા તે ખામીયુક્ત નથી, તે ઘટનાને બી કહેતા અને ઘટના બી ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા કેટલી? તો કે આપણે અહીંયા મળી ગઈ છે કે એની પરિણામની સંખ્યા આપણે કેટલી મળે છે? 15. તો આ સૂત્રનો ઉપયોગ કરી એ ઘટના બી ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા છેદમાં એ પરિણામની કુલ સંખ્યા, તો આમાં ઘટના એ 15 અને છેદમાં 19. તો આ રીતે આની આપણે સંભાવના શોધીએ કે વિદ્યાર્થી મિત્રો આવા બહુ સરળ છે, વધારે પ્રેક્ટિસ કરો. અસ્તુ.